હરિરાય મહાપ્રભુજી વલ્લભ સાખી 36મી। હા હા માનો કહત હો કરી गिरिधर सोने बहुरिन ऐसी पावही उत्तम मानुष देह श्री वल्लभ उत्तम मानुष देह। હરિરાયજી આજ્ઞા કરે છે, હા હા માનો કહત હો કરે गिरिधर सोने। ઉત્તમ મનુષ્ય જન્મ મળ્યો છે, એમાં આપણે વૈષ્ણવ બન્યા છે। આજે ગધેડો હોય, ગધેડો એને ઠાકોરજીની સેવા કરી શકે? એ પ્રેમ કરી શકે પ્રભુને? તો આપણે બધા કેવા નસીબદાર છીએ કે 84 લાખ યોની ઘૂમીને મનુષ્ય તો બન્યા, પણ આટલા બધા મનુષ્યમાં જો ધોળાય છે ને કાળાય છે ને અંગ્રેજીયાઓ છે ને અમેરિકને છે ને ન્યુઝીલેન્ડિયા છે ને દુબઈ વાળા છે ને મુસલમાને છે ને ક્રિશ્ચિયન, એમાં આપણને વૈષ્ણવ બનાવ્યા। હમણાં જ મેં કીધું જેનું વરણ ઠાકોરજી કરે ને એ જ આ માર્ગમાં આવી શકે, બાકી બધા વાંક જ કાઢે। ઓલા બેન આવ્યા એને કેવું કીધું કે મારો દીકરો બ્રહ્મ સંબંધને ના પાડે છે। અધિકાર નથી તો ના જ પાડે ને। જે જીવ જ્યાંનો અધિકાર હોય, જો ઘણા છોકરાને 12માં 92% આવે ને, મા બાપ કે તાર તો ડોક્ટર થવા એવા માર્ક આવ્યા, ના માર તો આર્ટ્સ લેવી છે, એનો અધિકાર ડોક્ટર થવાનો છે જ નહીં, એનો આર્ટ્સ ગ્રેજ્યુએટ થઈને ક્લાર્ક થવાનો અધિકાર છે। તો આપણે તો આપણી લાયકાત સાયન્સની ન હોવા છતાંય ઠાકોરજી આપણને એડમિશન MBBSમાં અપાવી દીધું, આપણને વૈષ્ણવ બનાવ્યા। તો કે કરો गिरिधर સો नेह। જો દુનિયાને પ્રેમ કરશો ને તો નાસીપાસ થવાના જ છો તમે। દીકરો બહુ વાલો હોય ને એવો પ્રેમ કરીએ, પછી વહુ આવે ભાગ પડી ગયા ને, ક્યાં ગયો પ્રેમ તમારો? પછી વાતમાં કહી હવે તું વહુ ન થઈ ગયો છે। ઓલી વાત જેવું, દીકરો બટેકા સિવાય શેનું શાક નહોતો ખાતો, હવે લગ્ન થયા ને બીજે દિવસે વહુએ મગ બનાવ્યા, લાપસી બનાવી અને કારેલાનું ભરેલું શાક બનાવ્યું, બેઠા જમવા। એટલે સાસુને મોઢે અહીંયા સુધી આવી ગયું, મારી જેમ દરેક આવું દોઢી જ હોય કે હાય હાય તે મગ ને શાક કારેલા, મારો દીકરો બટેટાનું શાક વિના ને એમ બોલવા જતા હતા, ત્યાં તો બે એક થાળીમાં ખાતા હતા, વખાણ કરે, અરે તે તો મગ બનાવ્યા છે, ખરેખર તું તો જેવી દેખાવડી છો ભણવામાં હોશિયાર એવી તો રસોઈમાં, ને કારેલાનું શાક તો જરાય કડવું નથી લાગતું। સાસુ બોલ્યા 25 વર્ષ મેં જે ન કર્યું એ 25 મિનિટમાં મારી વહુએ કરી દીધું। તો અહીંયા શું કહે છે કે આ બધાય પ્રેમ છે ને ક્ષણભંગુર છે, દીકરાનો હોય કે દીકરીનો હોય, પૌત્રનો પૌત્રીનો વરનો, એક જ પ્રેમ કરી गिरिधर सो नेह। બસ એ નેહ તમે કરો ને પ્રભુને, કારણ બહુરીના એસી વારંવાર તમે નથી મનુષ્ય બનવાના કે નથી વૈષ્ણવ બની શકવાના, ઉત્તમ માનુષ દેહ। તો જેટલો મળ્યો છે માનવ, તમે કેટલું જીવવાના તમને ખબર નથી, તમારી કેટલી અવધિ છે ખબર નથી। કાલે એક જણનો રાજકોટથી ફોન આવ્યો, આપણી યાર કોલેજમાં ભણતો, મેં તમને વાત કરી, એટલે મને કે ઇન્દુ બંગલો લઈ લીધો, હવે આપણે જીવવું કેટલું, બહુ તો 15-20 વર્ષ। મેં તમારે 15-20 વર્ષ? એ કે આ હજી 75 થયા, હું તો તું મારા કરતા બહુ નાની છે।
ભલે આપણે હો ન જીવીએ પણ 90 તો જીવવાના છે. મેં તમને ખબર છે એ કે આપણી તબિયત, આપણી હેલ્થ એવી છે. આજે જ બપોરે એની બહુનો ફોન આવ્યો, એ કે આને પાછો કોરોના થયો છે. અવધિ આપણને ખબર જ નથી. આપણે અહીંયા જો મારા વાલાને કૃપાથી સત્સંગ થાય, ભલે સત્સંગ કાંઈ આવડતો નથી. હવે આ બીજી લીટી વંચાશે કે નહીં મને તમને ખબર છે. તો આવો ઉત્તમ માનુષ દેહ મળ્યો છે, વારંવાર નથી મળવાનો. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. ગયું એમાં તો આપણે કાંઈ કર્યું જ નથી, સમજી જ જાઓ. પણ મારા વાલા, હવે આને સમજણ પાડી. ઓલો ડાયાબિટીસ થયો એ ન ખબર હોય ને, ત્યાં સુધી પગ દુખે, ચક્કર આવે ને, ઘડી ઘડી બાથરૂમ જાઉં, સારું કાંઈ ખબર નથી પડતી. મજાની ગોળી ગળી મીઠી મીઠી કાંઠિયાવાડી એટલે ચાય પીએ ને, બાસુંદી ઠાકોરજીને ધરાવેલી, ખીર તો રોજ ધરાવતો એટલે ખાઈએ જ. હવે ખબર પડે ને પછી કોઈ કે ચા, ના મારે નથી પીવી, કારણ કે મારે મોડી પીવાની ને. પ્રસાદ લેવા બેસે, ના મારે છે ને સ્વીટ નો દેતા હો મંડાય. ખબર નહોતી ત્યાં સુધી ચાપતું ને. તો મારા વાલા, હવે આપણને વલ્લભે ખબર પાડી, આજે 68 વર્ષે. તો હવે તો સમજો, હવે આ ડાયાબિટીસમાં ખાંડ ખાશો ને તો ઉકલી જાશો. તો હવે 68 વર્ષે ક્યારે ઉકલી જાશું નક્કી નથી. તો આ લૌકિક લીલા છોડો અને ગિરધર શું કરો નહીં. આને આજે અહીંયા વિરામ આપીએ અને કાલે 37મી ચતુરાઈ ચૂલ્હે પરો. ઠાકોરજીને ચતુરાઈ ગમતી જ નથી. જ્ઞાની કો યમ ખાવ, જાતન સો સેવા નહીં, સો જળ મૂળ સો જાઓ. કાલે આનું વિવરણ વલ્લભ જીવતા રાખે તો કરશું. હરિરાય વાંગ મુક્તાવલી. બોલો હરિરાય મહાપ્રભુજી. સોતિ ગુપ્તો બહિ સ્થાતુમ ન શક્નોતિ મેલનમ, પૂર્વરૂપેણ નૈવાસી તતો ભેદ નિરૂપણમ, ઉત્પત્તિ કેવલ ખેતી સ્પષ્ટ સમ નૈવ નિરૂપિતા. ગુજરાતી. એ ભાવ અતિ ગુપ્ત છે, બહાર રહી શકતો જ નથી. એનો પૂર્વરૂપ સાથે કોઈ પ્રકારે સંબંધ નથી, એટલે જ અહીં ભાવનું પૃથકપણે નિરૂપણ છે. ઉત્પત્તિ કેવળ ભાવાત્મક સ્વરૂપની છે, એ માટે જે ભાવોત્પત્તિ સ્પષ્ટપણે કહેવામાં આવે. જે ગુપ્ત ભાવ હોય છે એ બહાર તમે વ્યક્ત કરો ને, તો જેને ગુપ્ત ભાવની ખબર જ નથી એટલે રહી જ ન શકે. પાછું જો સરસ કીધું છે, એનો પૂર્વરૂપ સાથે કોઈ પ્રકારે. હવે નિકુંજમાં આપણે કઈ લીલાના છીએ આપણને ક્યાં ખબર છે? પૂર્વની મને તમને કઈ ખબર જ નથી. એટલે જ એનું ભાવનું પૃથક્કરણ રૂપે. જો આ તમારો વાત્સલ્ય ભાવ હોય, મારો માધુર્ય ભાવ હોય, કોઈનો સખ્ય ભાવ હોય, કોઈનો દાસ ભાવ હોય, તો શું કે છે? ભાવનું પૃથક પડે. દરેકને પોતાનો અલગ અલગ ભાવ હોય. ઉત્પત્તિ કેવળ ભાવાત્મક સ્વરૂપની છે. જે ભાવ ઉત્પન્ન થાય છે એ સ્વરૂપ પ્રમાણે થાય છે. એ માટે જે ભાવોત્પત્તિ સ્પષ્ટપણે કે, હવે તમને જે માધુર્ય ભાવમાં રસ હોય, મને બાળ ભાવમાં, તો એનું વિવરણ સ્પષ્ટપણે કેવી રીતે થાય? જો બધાનો ભાવ એક છે, કે તમને મને તૃપ્તિના આકાશને બધાને ભાવ બાળ ભાવ હોય, તો એની ઉત્પત્તિ કેવી રીતે ને સ્વરૂપ કેવું થાય? પણ તમને માધુર્ય ભાવ, મને બાળ ભાવ, છોકરાઓને સખ્ય ભાવ, તો એ પૃથક છે. વલ્લભનું એક નામ આવે સર્વોત્તમ સૂત્ર, પૃથક શરણ માર્ગ ઉપદેષ્ટા શ્રી કૃષ્ણ હારવિતા. એટલે આનું વિવરણ આ વધુ નથી કરતા. હરિરાય મહાપ્રભુજી કી જય. સુબોધિની જય.
શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીની જે મનોવ્યથા છે, હવે નારદજીને જે કહેવું છે, સમજાવવું છે, એ પ્રશ્નો દ્વારા એના મનની વ્યથા બહાર નીકાળી અને પછી સમજાવે. જિજ્ઞાસિતમ સુસંપન્નપી તે મહદ્ભૂતમ કૃતવાન ભારતમ યસ્ત્વમ સંવાર્થ પરિબૃહિતમ. અર્થ, આપે ખૂબ જ વિચાર કરીને જે રચનાઓ કરી તે ઘણી જ અદ્ભુત અને સર્વ લોકોને શ્રેય કરનારી. કોણ કહે છે? નારદજી. કોને કહે છે? વ્યાસજીને. આપે જે મહાભારતની રચના કરી છે તે તો સર્વ સામાન્ય જનોના ચારે પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષની તૃપ્તિ કરાવનારી છે. સુબોધિનીજી. બાપા, ઓહો. જિજ્ઞાસિતમ એટલે ખૂબ જ વિચાર કરીને મનમાં ઘૂંટી ઘૂંટીને જે આપે રચના કરી છે. કોણે? વ્યાસજીએ. તે સામાન્ય જનોનું હિત કરનારી છે એમ જણાવવા માટે સુસંપન્નમ સુસંપન્નમ એ પદ વાપર્યું છે. તમારી એક એક કૃતિ કરીને તમે આગળ કાંઈ ન કર્યું હોત તો પણ આખા કલ્પમાં કરેલા કાર્યની સિદ્ધિ તમને મળત. આવી કૃતિ આખા કલ્પમાં પણ નહીં થાય એવો ભાવ છે. અપી પદથી આશ્ચર્યજનક કામ કર્યું છે એવો ભાવ છે. ભગવાને પણ જ્યારે આ સૃષ્ટિની રચના કરી ત્યારે તેમને આ સૃષ્ટિ પાસેથી કંઈક અપેક્ષા હશે. બધા જ પોતાની ઈચ્છા અપેક્ષાઓનો સંતોષવા જ કાર્ય કરે છે. કોઈ ઈચ્છા અપેક્ષા ન સંતોષવે એવું કાર્ય કોઈ નથી કરતું. એમાં ભગવાન પણ બાકાત નથી. પણ આપે તો આ કૃતિનું સર્જન કોઈ પણ જાતની અપેક્ષા કે ઈચ્છા વગર કર્યો છે. કોને કહે છે? વ્યાસજીને. અપિતે મહદભૂતમ ને બદલે ઇતિ તે મહદભૂતમ પાઠ વાંચવામાં આવે તો ઇતિ પદ સામાન્ય રીતે સમાપ્તિ માટે વાપરવામાં આવે છે. એટલે કે આ શાસ્ત્રની રચના કરીને જનહિતનું આપનું કાર્ય સમાપ્ત થયું છે. આપનું આ શાસ્ત્ર અદ્ભુત તો છે જ, પણ સાથે સાથે મહત્વનું પણ છે. કારણ કે તે જન સમુદાયના કલ્યાણ માટે છે. આવું અદ્ભુત કાર્ય આપે કર્યું છે. કૃતવાન પદથી કહ્યું છે. આપના આ શાસ્ત્રની વિશેષતાઓ એ છે કે સામાન્ય રીતે કોઈ પણ એક શાસ્ત્ર એક જ પુરુષાર્થ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારમાંથી એક જ પુરુષાર્થનું પ્રતિપાદન કરે છે. સર્વાર્થ એટલે બધા જ ધર્મ વગેરે ચારેય ધર્મો. પરિપરિત એટલે કે મહાભારતમાં આ ચારેય પુરુષાર્થનું સાધન સહિત નિરૂપણ કરવામાં આવ્યું છે. બૃહિતમ એટલે કે તેમના પરસ્પર સંબંધોનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. આપે જે સ્વાભાવિક ધર્મનું નિરૂપણ કર્યું છે તેમાં પણ વિશેષતા છે. બોલો વલ્લભા.